કોઈ ગામની નવપરિણીત છોકરીઓનું સુહાગરાતના દિવસે અપહરણ કરી રહ્યું છે અને પછી તેના પર બળાત્કાર કરી રહ્યું છે, તેમના મૃતદેહને જંગલમાં અહીં ત્યાં ફેંકી રહ્યું છે। હત્યારો એટલો ચાલાક છે કે તેને પકડવો તો દૂરની વાત છે, કોઈને ખબર નથી કે તે સુહાગરાતની રાત્રે જ છોકરીઓનું અપહરણ કેમ કરી રહ્યું છે। આ કારણે ગામમાં નવી દુલ્હનો ગાયબ થવાના સમાચાર દિવસેને દિવસે વધી રહ્યા હતા। ઘણી કોશિશ કરવા છતાં પોલીસ કંઈ શોધી શકી નહીં। તેથી અંતે કોઈ રસ્તો ન મળતા પોલીસ અધિકારી પોતે લગ્ન કરી લે છે અને તે મનોરોગી કિલરની રાહ જોઈને બેસે છે। પરંતુ જોવાની વાત એ છે કે શું પોલીસ અધિકારી આખરે તેને પકડી શક્યો કે શું તેની નવી દુલ્હનનું પણ આવું જ પરિણામ આવ્યું। આ બધું થોડા દિવસ પહેલા શરૂ થયું હતું। આ દંપતીએ ગઈકાલે જ લગ્ન કર્યા હતા। જ્યારે દુલ્હન માધવી તેની સુહાગરાત પૂર્ણ કરીને ત્યાંથી નીકળી જાય છે ત્યારે બધા તેની મજાક ઉડાવવા લાગે છે, પરંતુ બીજા જ દિવસે તેનો મૃતદેહ ગામના ખેતરમાં મળી આવે છે। તેને જોઈને એડી સમજે છે કે માધવી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી। તે જ જગ્યાએ એક પગનું નિશાન દેખાય છે। તેને જોઈને તે કહે છે કે ખૂનીની ઊંચાઈ લગભગ 6 ફૂટ હોવી જોઈએ। તેના પતિના કહેવા પર એડી માધવીના પ્રેમીને પોલીસ સ્ટેશન લાવે છે, પરંતુ તે જ રાત્રે ગામની બીજી દુલ્હનનું પણ એ જ રીતે મૃત્યુ